કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પાટણ પોલીસે ગુનેગારો સામે હાથ ધરી છે બુલડોઝર કાર્યવાહી। 12 માર્ચે જાહેરમાં થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિની હત્યા નિપજાવનાર કુખ્યાત આરોપી ઝહીરના ગેરકાયદે અડ્ડા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। વર્ષ 2018 થી બુકડી વિસ્તારમાં સરકારી જમીન પર આરોપી ઝહીરે ખડકેલા 5 જેટલી દુકાનો અને 7 જેટલા રહેણાંક મકાનોને સ્થાનિક પ્રશાસને જમીનદોસ્ત કર્યા। આરોપી ઝહીર વિરુદ્ધ ધાકધમકી સહિત અનેક ગુના નોંધાયેલા છે। ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એલસીબી, એસઓજી સહિત મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। પોલીસ અને પ્રશાસનની આ જ બુલડોઝર કાર્યવાહીથી અન્ય અસામાજિક તત્વોમાં ડર। પાટણ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના બુકડી એરિયામાં આજે જે અસામાજિક તત્વો છે એણે જે ગેરકાયદેસર દબાણ કરેલું હતું એને દૂર કરવામાં આવેલા છે। પાટણ શહેરમાં અત્યારે હાલ જે ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે એ ગેરકાયદેસર દબાણ ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસ અલી બેલીમ દ્વારા કરવામાં આવેલું। આ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો ઝહીર ખોખરો મર્ડરની કોશિશ, ધાડ જેવા અલગ અલગ હેડના જે ગંભીર ગુના ગણી શકાય એવા 10 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હતો।